નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપનું સ્વાગત છે। લાસ્ટમાં બેટા આપણે વાત કરતા હતા કાર્બોક્સિલિક એસિડની બનાવટ આપણે પૂરી કરી। આજે આપણે વાત કરીશું કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ પર। કોના ઉપર વાત કરવાની છે આજે? કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ પર, કેમિકલ રિએક્શન ઓફ કાર્બોક્સિલિક એસિડ એના ઉપર। तो ध्यान आपशो હવે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ। સારું બેટા ધ્યાન આપજો, કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ બરાબર। તો કાર્બોક્સિલિક એસિડમાં ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાઓમાં ચાર પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળી છે। એક છે કાર્બોક્સિલિક એસિડમાં OH બંધના વિભાજનની પ્રક્રિયા। કઈ છે? OH બંધ વિભાજનની પ્રક્રિયા। એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં કાર્બોક્સિલિક એસિડમાં OH બંધ તૂટતો હોય। બીજી છે CO બંધના વિભાજનની પ્રક્રિયા। બીજી કઈ છે? CO બંધના વિભાજનની પ્રક્રિયા। ધ્યાન રાખજો, બીજી છે બેટા CO બંધના વિભાજનની પ્રક્રિયા। ત્રીજી છે COOH સમૂહમાં થતી પ્રક્રિયાઓ। ત્રીજી કઈ છે? COOH સમૂહમાં થતી પ્રક્રિયાઓ, कि जे प्रक्रियाओं आखा COOH समूह में थती हो बराबर। COOH समूह में थती प्रक्रिया तो ध्यान रखो, पहली है OH बंध विभाजन, बीजी है CO बंध विभाजन, तीजी है COOH समूह में थती प्रक्रिया। एना भाई चौथी प्रक्रियाओं है हाइड्रोकार्बन भाग में थती प्रक्रिया। केवा? हाइड्रोकार्बन भाग में थती प्रक्रिया। हाइड्रोकार्बन भाग में थती प्रक्रिया बराबर। હવે OH બંધના વિભાજનની જે પ્રક્રિયા છે એમાં અલગ અલગ પ્રક્રિયા છે। ધાતુ સાથે, ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે, ધાતુ કાર્બોનેટ સાથે, ધાતુના બાયકાર્બોનેટ સાથે અને COOH એસિડિક છે बराबर। એટલે કે COOH ની આપણે જે પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ અને જેના દ્વારા આપણે એની એસિડિક પ્રકૃતિ સાબિત કરતા હોઈએ છીએ, આ બધી જ પ્રક્રિયાઓ કાર્બોક્સિલિક એસિડમાં OH બંધના વિભાજનની પ્રક્રિયાઓ છે બરાબર। એના ભાઈ એ CO બંધના વિભાજનની પ્રક્રિયાઓ, એના માટે યાદ રાખજો બનેવીની 4 ઘાત। શું યાદ રાખવાની? બનેવીની 4 ઘાત એટલે યાદ રાખીશું બનવુંની 4 ઘાત। કોની? બનવું। એમાં એક છે એસ્ટરનું બનવું, એક શું है એસ્ટરનું બનવું, બીજું છે એનહાઇડ્રાઇડનું બનવું। કોનું બનવું? એનહાઇડ્રાઇડનું બનવું બરાબર। ત્રીજું છે RCOX એસાઇલ હેલાઇડનું બનવું। કોનું? એસાઇલ હેલાઇડનું બનવું। અને ચોથું છે એમાઇડનું બનવું। કોનું બનવું? એમાઇડનું બનવું બરાબર। तो आ बधी प्रक्रियाओं बेटा CO બંધના વિભાજનની પ્રક્રિયા છે। એસ્ટર બનવું, એસાઇલ હેલાઇડ બનવા, એસ્ટર બનવું અને એમાઇડ બનવું, આ કઈ પ્રક્રિયાઓ છે? CO બંધના વિભાજન। OH બંધ વિભાજનની પ્રક્રિયા કઈ છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ Na2CO3 NaCO3 એના પછી કાર્બોક્સિલિક એસિડ છે એવું પાણી સાથે પ્રક્રિયા કરાવી અને સાબિત કરવું, આ બધી OH બંધના વિભાજનની પ્રક્રિયા છે। હવે જોવાની છે COOH સમૂહમાં થતી પ્રક્રિયાઓ। કઈ જોવાની છે? COOH સમૂહમાં થતી પ્રક્રિયાઓ। તો COOH સમૂહમાં થતી પ્રક્રિયાઓમાં બે પ્રકારની પ્રક્રિયાઓ છે। એક છે રિડક્શન, એક શું है રિડક્શન, અને બીજું છે ડીકાર્બોક્સિલેશન। એક રિડક્શન અને બીજું શું है ડીકાર્બોક્સિલેશન। रिडक्शन આપણે શું જાણીએ છીએ કે જે એસિડ સમૂહ છે એનું રિડક્શન આપણે LiAlH4 દ્વારા કરીએ છીએ, કારણ કે NaBH4 એ એસિડ માટે, નાઇટ્રો માટે, હેલોજન માટે અને એસ્ટર માટે કામમાં લઈ શકાતો નથી। તમને પહેલા વાત કરેલી હશે મેં કે એસિડના રિડક્શન માટે કોનો ઉપયોગ થાય? LiAlH4 નો। NaBH4 એ એસિડ સમૂહ, નાઇટ્રો સમૂહ, હેલોજન સમૂહ અને એસ્ટર સમૂહ એના રિડક્શન માટે ઉપયોગમાં લઈ શકાય નહીં। LiAlH4 द्वारा रिडक्शन કરી શકો અથવા B2H द्वारा रिडक्शन કરી શકો, અથવા નિકલ, પેલેડિયમ અને પ્લેટિનમ દ્વારા તમે શું કરી શકો? રિડક્શન કરી શકો।
એસિડ સંયોજનોના રિડક્શનથી શું બનશે? પ્રાથમિક આલ્કોહોલ. શું બનશે? પ્રાથમિક આલ્કોહોલ. આપણે જાણીએ છીએ કે એસિડનું રિડક્શન થાય તો શું બને? આલ્કોહોલ. આમ તો આલ્ડિહાઇડ અને કીટોન બને, પણ એનું બી પાછું રિડક્શન થાય એટલે શું બની જશે? આલ્કોહોલ. ડીકાર્બોક્સિલેશનમાં આપણે શું કરીશું બેટા? નોચ ખાઓ સાથે પ્રક્રિયા કરીશું. કોના સાથે? નોચ ખાઓ, જેને આપણે સોડા લાઈમ કહીએ છીએ. શું કહીએ છીએ? સોડા લાઈમ. નોચ ખાઓ એને આપણે શું કહીએ છીએ? સોડા લાઈમ. NaOH + CaO. નોચ ખાઓ જેને આપણે સોડા લાઈમ કહીએ છીએ, એના સાથે પ્રક્રિયા કરીએ છીએ, જેને આપણે ડીકાર્બોક્સિલેશનના નામે ઓળખીએ છીએ. ધ્યાન રાખજો બેટા, ડીકાર્બોક્સિલેશનનો મતલબ છે CO2 દૂર થવો. ડીકાર્બોક્સિલેશનનો મતલબ શું છે? CO2 દૂર થવો. તો ધ્યાન રાખજો, CO2 દૂર થવાની જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? ડીકાર્બોક્સિલેશન કહીએ છીએ, જેમાં સોડા લાઈમ જે NaOH + CO એની હાજરીમાં આપણે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કરીશું. એના પછી હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયાઓ, તેમાં બે છે. એક છે હેલ વોલ હાર્ડ વોલ. હેલ વોલ હાર્ડ વોલ. હેલી જેલી સ્કાય રિએક્શન. ક્લિયર? પ્રક્રિયા ઘણું અંદર ડીપમાં જવાની જરૂર નહીં. હેલ વોલ હાર્ડ વોલ હેલી જેલી સ્કાય પ્રક્રિયા. શું કહેશો? તો ધ્યાન રાખશો, આ પ્રક્રિયા છે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા. આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા. તો ધ્યાન રાખજો, આ એક એવી પ્રક્રિયા છે જે કોના કારણે થતી હોય છે? આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી હોય છે. બરાબર. અને બીજી છે બેટા ESR પ્રક્રિયાઓ. બીજી શું છે? ESR. તમે જાણો છો ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયાઓ. એમાં કેટલી પ્રક્રિયાઓ છે? તો 6. નાઇટ્રેશન, બ્રોમિનેશન, ક્લોરિનેશન, સલ્ફોનેશન, FC આલ્કાઇલેશન અને FC એસાઇલેશન. તો કુલ આટલી રાસાયણિક પ્રક્રિયાઓ કાર્બોક્સિલિક એસિડમાં આપણે ભણવાની છે. સારું. જો હવે બધી પ્રક્રિયાઓ તમને આવડે જ છે. હવે પહેલા સોડિયમ સાથે પ્રક્રિયા કરશો, શું બનશે? હાઇડ્રોજન નીકળી જશે અને એસિડમાં શું લાગી જશે? સોડિયમ. પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશો તો સોડિયમ લાગશે પણ પાણી બહાર નીકળશે. પછી સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશો તો લાગશે સોડિયમ પણ પાણી અને CO2 બહાર નીકળશે. એના પછી
HCO3 સાથે પ્રક્રિયા કરશો તો એનું એ છે સોડિયમ અંદર જશે, પાણી અને CO2 બહાર નીકળી જશે. આવડી જશે. સારું, તો હવે કરાવી દઈએ છે પ્રક્રિયા. જોઈ લો બેટા કેવી રીતે થાય છે પ્રક્રિયા. સારું, હવે હું આપું છું તમને અલગ અલગ એસિડ, બરાબર. તમારે એની પ્રક્રિયાઓ કરાવવાની છે. આપણે બેટા કાર્ય લઈએ છીએ CH3COOH એસિડિક એસિડ, એની સાથે સોડિયમ સાથે પ્રક્રિયા શું બનશે તમે બનાવો. એના પછી આપણે બેટા લઈએ છીએ CH3CH3CH3OOH બરાબર 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. નાની પ્રક્રિયા NaOH સાથે કરાવીએ છીએ, શું બનશે બનાવશો બેટા. પછી આપણે લઈએ છીએ HCOOH ફોર્મિક એસિડ અને એની પ્રક્રિયા આપણે નચ કોથળી સાથે કરીએ છીએ, શું બનશે તમે બનાવશો બેટા. અને આપણે લઈએ છીએ બેન્ઝોઇક એસિડ. શું લઈએ દીકરા? બેન્ઝોઇક એસિડ. અને એની પ્રક્રિયા આપણે નટુ કોથળી સાથે કરીએ છીએ, શું બને છે તમે બનાવશો. વેક્સિન લીધી બધાએ? 18 વર્ષથી ઉપરના માટે છે. કેટલા? 19. જો હવે અહીંયા ધ્યાન આપશો, ખાવા પીવાનું નાખો થોડું ધ્યાન આવે, મચ્છી મટન થોડું ચિકન ચાલુ કરો. દંગલ દેખી CH3COOH પ્લસ Na. હવે અહીંયા સોડિયમ જશે બરાબર, તો શું બનશે CH3COOH
Na અને શું ઉત્પન્ન થશે હાઇડ્રોજન પણ કેટલો 1 બરાબર. હવે ધંધો એનો એ જ કરવાનો અહીંયા કોને મોકલવાનો સોડિયમ પણ હવે આ વખતે પાણી ઉત્પન્ન થશે શું ઉત્પન્ન થશે પાણી મતલબ CH3CH3COO Na અને ઉત્પન્ન શું થશે પાણી H2O ઉત્પન્ન થશે. ચલો હવે અહીંયા શું છે NaCO3 શું છે NaCO3 એનું એ જ કામ જશે સોડિયમ પાણી બી ઉત્પન્ન થશે અને CO2 બી ઉત્પન્ન થશે મતલબ કે અહીંયા શું બનશે HCOO Na પ્લસ H2O પ્લસ CO2. પહેલા મને આમ કહો આમાં તમે લોકોએ શું કરાવ્યું બતાય નો રિએક્શન કેટલા લોકોએ આવું કર્યું સારું જાતે ખેંચીને ગાલ ઉપર થપ્પડ મારો ફટાફટ નહીં તો પછી હું આવીશ ને જોશથી મારીશ થપ્પડ કીધું એમ 1 જોવું હવે જે બી માર દેશે એને ઓછા પતી જશે બાકી તો હું આવું છું 2 ને 3 આટલું કર્યું ડફોડ ના મારવાની હોય તે ચાલ હવે અહીંયા પ્રક્રિયા થશે અહીંયા શું થશે પ્રક્રિયા થશે જો હવે ફિનોલમાં ના થાય પ્રક્રિયા પણ કાર્બોક્સિલિક એસિડમાં થાય. તમે યાદ કરો એ દિન કે જ્યારે આપણે નાના હતા અને આપણે એવું ભણતા હતા કે ફિનોલ તો આપણે એમ કહેતા કે નટુ કોથળી અને નચ કોથળી આના સાથે જે ફિનોલ છે એ પ્રક્રિયા કરતો નથી. ફિનોલ એ નટુ કોથળી અને નચ કોથળી સાથે પ્રક્રિયા કરતો નથી. એનું કારણ આપણે એવું કીધું હતું કે ફિનોલ એક વીક એસિડ है ना આ લોકો સામે વીક બેઝ है तो वीक एसिड वीक बेस બે વીક હોય તો તાળી પડે નહીં બેમાંથી એક તો કમ સે કમ સ્ટ્રોંગ જોઈએ ઘર ચાલે. આરામીને એને આશ્રમમાં નાખીને આવો ગમે તે વાતમાં નેગેટિવ સાલા કચરો ભરેલો છે શું મગજમાં જો આવે તો આ બંને વીક છે તો કશું થાય નહીં એક આધ સ્ટ્રોંગ હોત તો બડી રિએક્શન થઈ જતી એટલે અહીંયા કેવું કે આ એક સ્ટ્રોંગ એસિડ છે એના સામે આ વીક બેઝ છે તો અહીંયા પ્રક્રિયા થશે અહીંયા CO2 ઉત્પન્ન થશે બરાબર તો શું બનશે COO Na પ્લસ H2O પ્લસ CO2 અહીંયા પ્રક્રિયા થાય. ઘણી વખત એવો MCQ પૂછાય કે આ જે CO2 ઉત્પન્ન થયો છે એ એસિડ દ્વારા CO2 ઉત્પન્ન કરવામાં આવ્યો છે મતલબ અહીંયાથી CO2 ઉત્પન્ન થયો છે કે અહીંયાથી CO2 ઉત્પન્ન થયો છે. જે CO2 ઉત્પન્ન થાય છે એસિડની માનો છે કે સોડિયમ કાર્બોનેટની માનો છે ધ્યાન રાખજો જે CO2 ઉત્પન્ન થયો છે એ સોડિયમ કાર્બોનેટની માનો છે બરાબર એસિડની માનો નથી. ક્લિયર તો મોસ્ટ IMP है કે અહીંયા જે CO2 ઉત્પન્ન થાય છે એ અહીંથી ઉત્પન્ન થાય છે અહીંથી ઉત્પન્ન થાય છે કોણ CO2. તો આ MCQ વારે ઘડી પૂછાતો હોય છે કે એસિડ માંથી સોડિયમ કાર્બોનેટ CO2 ઉત્પન્ન કરે છે કે સોડિયમ કાર્બોનેટ માંથી એસિડ CO2 ઉત્પન્ન કરે છે તો એસિડ સોડિયમ કાર્બોનેટ માંથી CO2 ઉત્પન્ન કરે છે. સમજ્યા કે નહીં? તો આ વાત ચર્ચાનો વિષય હતી. ના દેખીએ આપણે એસિડ સંયોજનોમાં થતી OH બંધના વિભાજનની પ્રક્રિયા. હવે એક બીજી પ્રક્રિયા આપણે જોઈ રહ્યા છીએ જેમાં આપણે દેખીશું એસિડની પાણી સાથેની પ્રક્રિયા અને જેમાં આપણે એસિડની એસિડિક પ્રકૃતિ સાબિત કરીશું. શું સાબિત કરીશું? એસિડની એસિડિક પ્રકૃતિ. સારું હોય તો કશું કરવાનું નહીં એસિડની એસિડિક પ્રકૃતિમાં બરાબર એસિડમાં એસિડિક પ્રકૃતિ એવું સાબિત કરવાનું બીજું ઘણું લોડ લેવાની જરૂર નથી. સારું તો જુઓ હવે અહીંયા કે આપણી જોડે એસિડ હે બરાબર આપણે એને પાણીમાં નાખીએ. શું નાખીએ? પાણી. એટલે એસિડ શું કરે ખબર છે મારા H+ નું દાન કરે. શું કરે? H+ નું દાન. હવે H+ નું દાન કરે તો શું બનાવશે? RCOO માઈનસ કાર્બોક્સાઇલેટ અને પેલો H+ મેળવશે એટલે શું બનાવશે? H3O પ્લસ. હવે થયું છે એવું બેટા કે એસિડે H+ નું દાન કર્યું છે એના કારણે શું બન્યા છે? કાર્બોક્સિલિક
ઝાયલેટ અને અહીંયા શું ઉત્પન્ન થયું છે હાઇડ્રોનિયમ. હવે H+ નું દાન કરીને એણે એવું સાબિત કરી દીધું કે પોતે શું છે એસિડ અને પાણી અહીંયા શું છે બેઝ. એવું અહીંયા સાબિત થઈ ગયું છે. હવે આના માટે આપણે Ka લખી શકીએ. શું લખી શકીએ? Ka બરાબર શું લખી શકીએ? RCOO into H3O plus upon RCOO H. હવે H2O ને ગણવાની કોઈ જરૂર નથી. હવે Ka છે એ આયનોની સંખ્યા ઉપર આધાર રાખશે. કોના પર? આયનોની સંખ્યા. જેટલું આયનીકરણ વધારે થશે એટલું એસિડ કેવું હશે? પ્રબળ. Ka ઉપરથી આપણે pK લાવતા હોઈએ છીએ. તમને ખબર હશે pK બરાબર -log of Ka. આ વાત કરી હતી આપણે પહેલા. કરેલી જ છે ને બધી વાત. ઓકે, તો pK બરાબર -log of Ka. આપણે કીધું હશે કે Ka ચલે છે એસિડિકતા હોય. Ka ચલે છે શું હોય? એસિડિકતા. અને pK ચલે છે pK ચલે છે 1/acidicta. pK ચલે છે શું? 1/acidicta. કેમ કે pK અને Ka વચ્ચે શું હોય? માઈનસ. એટલે pK ચલે છે એસિડિકતા હોય, Ka ચલે છે 1/acidicta. તો આ બધી વાતો આપણે કરી ચૂક્યા છીએ. પછી જે આલ્કોહોલમાં ભણ્યા હતા એનું એ જ કે માઈનસ આઈ અસર આવશે તો એસિડિકતાને શું કરશે? વધારશે. એટલે માઈનસ આઈ અસર ચલે છે એસિડિકતા. એના પછી આપણે દેખ્યું સંસ્પંદન. શું હશે? સંસ્પંદન. તો સંસ્પંદન ચલે છે બી શું હતું? એસિડિકતા. સંસ્પંદન બી શું કરશે? એસિડિકતાને વધારશે. તો આ બધી કથા આપણે ઓલરેડી પહેલા કરી ચૂક્યા છીએ. એની એ જ કથા આપણે પાછી કરવાની છે. ખબર બહુ આપણે હવે માઈનસ આઈ ચલે છે હોય તો પ્લસ આઈ ચલે છે માનો કોનો જ હોય? આઈ ગયા. નહીં પણ મળી જવાનું. લખ્યું બેટા? ને કોલેજે બધી ગયો ઘરે ગયા વગર આ લોકો ઘરે નહીં બધાને ઘરે કોઈ એ નવાઈનો મોબાઈલ દે ભાઈ, નવાઈનો ફોન એ મૂકી દે ને છોડમાં કે ભાઈ યાદ કરશે મારે આવો ફોન હતો પહેલા જેવી રીતે પબ્લિક યાદ કરી હતી આવ્યો થયા વગર. હા આવડી સારું. વેલ્યુ બધી ડાયરેક્ટ એમસીક્યુ છે આપણી જોડે બરાબર. પ્લસ આઈ અસર ચલે છે 1 એસિડિકતા, મતલબ પ્લસ આઈ વધશે તો એસિડિકતા ઓછી થશે, માઇનસ આઈ વધશે એમ એસિડિકતા વધશે. હવે આનો બધી એકાદ બે એમસીક્યુ પૂછીને વાર્તા પૂરી કરી દઉં છું અહીંયા જ બરાબર. કારણ કે આલ્કોહોલમાં જે ભણાવ્યું ને એનું એ એસિડમાં હતું, ખોટી કથા કરવાનો કોઈ મતલબ નથી બરાબર. ચાલો હવે
અહીંયા ધ્યાન આપશો પહેલું ઓપ્શન આવું હોય CH3 CH CH3 COOH આ ઓપ્શન એ ઓપ્શન બી આવું હોય CH3 CH F COOH ઓપ્શન સી આવું હોય CH3 CH પછી SO3H અને પછી COOH અને ઓપ્શન ડી આવું હોય CH3 CH OH અને COOH બરાબર હવે તમે એમ કહેવાનું હોય એસિડિકતાનો ચડતો ક્રમ જણાવવાનો શું જણાવવાનો એસિડિકતાનો ચડતો ક્રમ ચલો ફટાફટ જણાવો એસિડિકતાનો ચડતો ક્રમ ઘણી હોશિયારી કરતી હતા ને બોલો હવે એસિડિકતાનો ચડતો ક્રમ નીકળી ગઈ ને હવા બધી એક ઝાપટ આલી ને કોનફાડામાં તો ફાટી જાય કોનફાડું એસિડિકતાનો ચડતો ક્રમ જણાવો તારી કરને ભાઈ આખા ગામની ભલાઈ કર્યા વગર ચાલો જો હવે અહીંયા એસિડ હે આટલે બી એસિડ હે અહીંયા બી એસિડ હે અહીંયા બી એસિડ હે તો આટલું તો બધામાં કોમન જ છે હું તમને કહું આટલો ભાગ તો બધામાં સેમ જ છે આવું તો બધાની જોડે છે જ તો જે ડિફરન્ટ હશે ને એ એસિડિકતા ઉપર ઇફેક્ટ લાવશે જે ડિફરન્ટ હશે આ પ્લસ આઈએ શું હે આ માઇનસ આઈએ આ શું હે માઇનસ આઈ અને આ શું હે માઇનસ આઈ વિથ પ્લસ એમ માઇનસ આઈ વિથ પ્લસ એમ OH સમૂહ આમ તો માઇનસ આઈ પણ આમ પાછું પ્લસ એમ ઇફેક્ટ બી દેખાડતો બરાબર અને માઇનસ આઈ એટલી બધી વધારે નહીં હોતી આની કોની OH કારણ કે આપણું હતું ના ફરહાન ના ઓમપુરી ના શોમપુરી को कहो हमारी शान में हाइड्रोजन और दार्द એવું હતું મતલબ બહુ પાછળ એવો છે એવી સ્કીમ આપી હતી ખબર છે માઇનસ આઈ ઇફેક્ટ માટે ચાલો ભણ્યા હોય તો આપણે ચાલો જીવાના આલ્યું હોય તો નહીં ચાલો તો અહીંયા ધ્યાન આપજો હવે આમાં જેની માઇનસ આઈ સૌથી વધારે હશે એ સૌથી એસિડિક હશે કોની માઇનસ આઈ સૌથી વધારે SO3H ની એનો મતલબ સૌથી એસિડિક કોણ હશે C એના પછી B એના પછી D એના પછી A ખબર તો હેલોજન કરતા બી આલ્કોહોલ પાછળ તો આન્સર શું આવશે A D B C આવો આન્સર આવશે સમજ્યા સારું હવે બીજો MCQ થઈ ગયું चलो अन्य MCQ बराबर तो ये देखी लीजिए छे अन्य MCQ કેવું છે એ બરાબર अन्य MCQ તો ધ્યાનથી શીખજો હવે આ ટાઈપનો है बेटा કે તમને આવું કીધું है કે CH3 CH डबल बॉन्ड CH COOH एक आओ ऑप्शन ए बीजो ऑप्शन है तुम्हारे लिए CH3 CH2 CH2 COOH एंड अभी तीजो ऑप्शन है तुम्हारे लिए क्लियर ये आओ है CH3 C CH3 CH3 અને COOH અને ચોથો ઓપ્શન એ આ પ્રકારનો છે ક્લિયર CH3 CH COOH અને CH3 સારું હવે એસિડિકતાનો ચડતો ક્રમ જણાવવાનો છે શું જણાવવાનું છે એસિડિકતાનો
ચડતો ક્રમ ફરી એકવાર देखो अब અહીંયા જે પહેલું है ને એમાં સંસ્પંદન થાય શું થાય બીજા કોઈમાં બી સંસ્પંદન થતું નથી એટલે સંસ્પંદન એસિડિક તેન શું કરે વધારે એટલે સૌથી એસિડિક કોણ હશે પહેલું એના ભાઈ પ્રાથમિક હશે ને વધારે એસિડિક હશે દ્વિતીયક તૃતીયક ઘટતા જશે તો આ એને તૃતીયક ઉપર એસિડ है અહીંયા દ્વિતીયક ઉપર એસિડ है ને એટલે પ્રાથમિક ઉપર એસિડ है समझा कि नहीं हाँ सर बस मौज कैमरा फाइल आई सही क्यों देखो अब यहाँ केवी रीते સૌથી એસિડિક પહેલું હશે કેમ સંસ્પંદન એના ભાઈ આ પ્રાથમિક તૃતીયક અને દ્વિતીયક એ પ્રાથમિક એસિડિક હોય કારણ કે એની પ્લસ આઈ ઓછી હશે ભાઈ દ્વિતીયકમાં બે બાજુથી પ્લસ આઈ હશે એમાં ત્રણ બાજુથી પ્લસ આઈ તો વધારે પડતી પ્લસ આઈ શું કરે એસિડિકતાને ઘટાડે એટલે આ એમસીક્યુ આવો જે તૃતીયક એ લાસ્ટમાં આવી જશે કારણ કે વધારે પડતી શું એની જોડે પ્લસ થાય बस तो आ प्रकारना ज एमसीक्यू पूछाता होय छे बीजું કશું ખાસ પૂછાતું નથી સારું હવે બીજો પ્રશ્ન है ફિનોલ અને બેન્ઝોઇક એસિડ આ બંનેમાં વધારે એસિડિક કોણ છે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ આ બંનેમાં વધારે એસિડિક કોણ છે ચલો એક है મારી જોડે ફિનોલ અને બીજું है મારી જોડે બેન્ઝોઇક એસિડ સારી હાઉનું સારું કોણ અને આ બેન્ઝોઇક એસિડ આ ફિનોલ અને આ બેન્ઝોઇક એસિડ આ બંનેમાંથી વધારે એસિડિક કોણ શા માટે આ બંનેમાંથી વધારે એસિડિક કોણ શા માટે આપણે ઉઠ્યા ને હેડે આ બંનેમાંથી વધારે એસિડિક કોણ શા માટે કરવું પડશે તો वेरी गुड आलू एक कौन पटा आम ना लगा अब बंद कौन बनावे कार्बन बनावे तो ये कार्बन जोड़े बंद बनाई लखवान सारू एसिडिक तेनो चढ़तो क्रम जणावવાનો
બરાબર ને આ વખતે ટેસ્ટ પેપર પરફેક્ટ લખેલું હોવું જોઈએ. આગળના વખત કરતાં આ વખતે સ્ટ્રિક્ટ ચેક થશે પેપર. આગળના વખતે મેં લિબરલ ચેક કરવાનું કીધું હતું એટલે લિબરલ ચેક થયેલું હતું પેપર. આ વખતે સ્ટ્રિક્ટ ચેક થશે અને આ વખતે ટેસ્ટમાં રિઝલ્ટ ઓછું આવશે તો સામે મારો બી જે વળતો ઉત્તર હશે એ સ્ટ્રિક હશે. પછી એ નાર હોય કે નારી હોય, ખવડી બધા માટે ન્યાય શાસ્ત્ર જે સંવિધાન છે મહેશમતીનું એક સરખું જ રહેશે. એટલે નારી સમાજ એવો મનમાં વહેમ લઈને ના ફરે કે ના भाई बहन एक समान, यही है महेशमती का समीकरण. અને જેમની ફી બાકી હશે એમના ઉપર ખાસ ફીની ડાચ પણ ભેગી કાઢવામાં આવશે ટેસ્ટના માર્ક્સની સાથે સાથે, તો એનું પણ ધ્યાન આપવાનું રહેશે. ટેસ્ટની મારીશ તો ખરા ઘણી પણ જોશથી મારે ફી બાકી હશે. ચલો હવે આટલે ધ્યાન રાખજો. ફિનોલ આપણી જોડે બરાબર, અને બીજું એક કાર્બોક્સિલિક એસિડ C ડબલ બોન્ડ O O H. तो ध्यान रखो અહીંયા હવે કન્જુગેટિવ સિસ્ટમ है પાઈ સિગ્મા અને પાઈ. તો અહીંયા રેઝોનન્સ થાય, અંદર તો થાય જ છે પણ સાથે સાથે ઉપર બી શું થાય રેઝોનન્સ. એટલે એસિડમાં શું થતું હોય સંસ્પંદન થતું હોય છે કાર્બોક્સાઇલેટ આયન બનવાના કારણે, જ્યારે આલ્કોહોલમાં સંસ્પંદન થતું નથી. એટલે કાર્બોક્સિલિક એસિડ એ ફિનોલની સરખામણીએ વધુ સ્પંદન અનુભવે છે, એટલા માટે તેના આયનીકરણ થવાના ચાન્સીસ વધારે છે. એટલે બેન્ઝોઇક એસિડ વધુ એસિડિક છે કોના કરતાં? ફિનોલ કરતાં. આવો નવો બીજો પ્રશ્ન, ઇથેનોલ CH3CH2OH અને ઇથેનોઇક એસિડ આ બંનેમાં વધારે એસિડિક કોણ? તો ઇથેનોઇક એસિડ. કેમ કે ઇથેનોલને પાણીમાં નાખશો તો એ બનાવશે ઇથોક્સાઇડ. શું બનાવશે? ઇથોક્સાઇડ વત્તા H3O પ્લસ. આ ઇથોક્સાઇડમાં સંસ્પંદન થવાનું નથી, પણ જ્યારે તમે એસિડને પાણીમાં નાખશો તો એસિડ શું બનાવશે? CH3COO માઇનસ વત્તા H3O પ્લસ કાર્બોક્સાઇલેટ બનશે. હવે કાર્બોક્સાઇલેટ કેવું હોય? આ પ્રકારનું હોય, CH3C ડબલ બોન્ડ O અને અહીંયા O પર માઇનસ, તો પાઈ સિગ્મા અને પાઈ. કાર્બોક્સાઇલેટ શું કરશે? સંસ્પંદન, કે ભાઈ આ માઇનસ છે અહીંયા બંધ બનાવશે, આ બંધના ઇલેક્ટ્રોન ઉપર જઈને શું બનાવશે? માઇનસ. તો આપણને આનું બીજું સંસ્પંદન બંધારણ મળી શકે. કેવું? આવું CH3C બરાબર, CH3C એટલે O માઇનસ અને અહીંયા ડબલ બોન્ડથી O. સમજ્યા કે નહીં? તો કહેવાનો અર્થ છે કે એસિડમાં શું થતું હોય છે? સંસ્પંદન થતું હોય છે, જ્યારે આલ્કોહોલ સંસ્પંદન દર્શાવી શકતા નથી. એટલા જ માટે કહ્યું છે કે એસિડ એ વધારે એસિડિક છે કોના કરતાં? આલ્કોહોલ કરતાં. સમજી જશે? ઇઝી है, बिल्कुल इजी है. क्यों? बिल्कुल इजी. निकाल दઈએ છીએ હે. તો આ હતી વાત એસિડિકતાની. હવે જોઈ લઈએ છીએ એકાદ બે જે ક્રમ છે, જે અપવાદ છે એ જોઈ લઈએ છીએ. બરાબર. નિકાળ દો. સારું. હવે આ હતી વાત એસિડિકતાની. બીજી કેટલીક વાતો એસિડિકતા ઉપર કરી દઈએ છીએ આપણે. આજે ભેગા થયા જ છીએ વાત માટે, તો પછી વાતો આજે કરી જ દઈશું. બરાબર. ચલો, એસિડિકતાનો ચડતો ક્રમ જણાવવાનો છે. ચલો, તમારી જોડે બેન્ઝોઇક એસિડ છે બરાબર, બીજું તમારી જોડે બેન્ઝોઇક એસિડ છે ને અહીંયા તમારી જોડે NO2 છે બરાબર, ત્રીજું તમારી જોડે બેન્ઝોઇક એસિડ છે બેટા, અને અહીંયા તમારી જોડે SO3H છે. ચોથું બેટા તમારી જોડે બેન્ઝોઇક એસિડ છે, અને તમારી જોડે આટલે બેટા માન લો કે CHO છે, એલ્ડિહાઇડ બરાબર. હવે આપણે અલગ અલગ નામ આપી દઈએ. માન લો કે આને નામ A આપ્યું, આને નામ B આપ્યું, આને C નામ આપ્યું, આને D. એસિડિકતાનો ચડતો ક્રમ જણાવવાનો છે. ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ એસિડિક સ્ટ્રેન્થ. જે
પછી ઘણા ડાયા થતા હતા, પ્લસ સાઇન ચલે છે માઇનસ સાઇન એ કશું બોલતા નહીં. કોણ હતું? હર્ષ. કોણ હતું એ? તું હતો. હવે કેમ કશું બોલતો નહીં? હે બોલો હવે, ભાવ આવે તમારો. શું સુનિલ શાંતિ માલગડાવું બસ આ ક્લાસ પતાવી नहीं अच्छा क्या करता ही है आई आओ दे बता मजा आराम जब उधर चाहिए No. ऐसी मतलब જૂનું ઘર ને બધું આખું ખરાબ કર્યું, સાફ કરાવું પાણી ભરવું. એટલે તમારે વડે નહીં કરાવવાનું, તમારે ખાલી આમ જોવા કોઈ નહીં, ખાલી ફરવા જવું તમે આવું લઈ જાઉં પેજમાં તરીકે 10-10 રૂપિયા હાલશે 8 મહેમાન પ્રવાસી સમજીને દઈ કે લોકો વાસી પહોંચો તમારે એવું હોય પ્રવાસી દઈ 10 રૂપિયા હાલશે. આવું પાટી ખેડ કે મજા આવશે. એટલે કામ એટલું करने जाओ करने ઓકે करने जाओ કરંટે જવાનું બસ તો આવી જાય કરંટ. અલ્લા તો એ વાંધો નહીં, તો હું તને ઉતારું કોમ પટાય. करने दे रहा ચલો હવે અહીંયા ધ્યાન આપજો કે શું આ બરાબર. તો આ એસિડ હે, આ भी एसिड है, एसिड है, एसिड है. આ માઈનસ આઈએ શું હે? આ માઈનસ આઈએ ને આ માઈનસ આઈએ. હવે માઈનસ આઈ શું કરે? એસિડિકતા વધારે. તો અહીંયા તો કશું હે નહીં માઈનસ માઈનસ કશું. તો એક વસ્તુ ફિક્સ છે, આના કરતા બધા કેવા હશે? વધારે એસિડિક. પણ આમાં સૌથી એસિડિક કોણ છે? જેની જોડે વધારે માઈનસ આઈ હશે. ચલો વધારે માઈનસ આઈ કોણ જોડે? NO2 જોડે. તો સૌથી એસિડિક કોણ થશે? B. N by C, N by D અને N by A. ખબર પડી? શું આવશે જવાબ? ADCB. આવડી જશે. ચાલો હવે એક પ્રશ્ન है બરાબર. ચલો મારી જોડે C ડબલ O છે એટલે બેન્ઝોઇક એસિડ नहीं है बेटा, COOH ને એટલે CH3 है. चलो આ પહેલું है અને બીજું है. આ બંનેમાં એસિડિક કોણ હશે? વધારે એસિડિક કોણ હશે? પહેલું કે બીજું? કેટલા છે બીજું કહેવા વાળા? પહેલું છે ને? સારું હવે ઓર્થો ઇફેક્ટ્સ કહી દઉં બરાબર. ઓર્થો ઇફેક્ટ આ અપવાદ है બરાબર. બાબુ અમથા આ શું है? અપવાદ. એ બેને ભણાયેલું है મેં અલગથી પર્સનલમાં ભણાવ્યું એમને મેં
અને એમને નહીં આવડ્યું એટલે એમને કૂટ્યા. અને તમને એલન વાળાએ ભણાવ્યું હોય, નહીં બરાબર. ભણાવ્યું જ હોય એલન વાળાએ. હા પણ એ પણ હવે છોકરીઓ ઉપર હું હાથ ઉપાડતો નહીં. ચાલ, તો ઓર્થો ઇફેક્ટ એ અપવાદ હતું. હવે આમાં પ્લસ આઈ શું હે? પ્લસ આઈ. પણ તો બી એ એસિડિકતામાં વધારો કરાવશે, ઓર્થો સ્થાન ઉપર રહેશે. તો કોના અંદર? એસિડ માટે. કોના માટે? એસિડ માટે. તો એસિડ માટે જ્યારે પ્લસ આઈ ઓર્થો સ્થાને હોય ત્યારે એસિડિકતાને શું કરતી હોય છે? વધારતી હોય છે. એટલે આમાં વધારે એસિડિક કોણ થશે? બીજું થશે. કોણ થશે? બીજું થશે. આ એક એક્સેપ્શન છે, ધ્યાન રાખવાનું હોય કે આમ તો પ્લસ આઈ આવે તો એસિડિકતા ઓછી થાય છે, પણ એસિડમાં નાની પ્લસ આઈ ઓર્થો સ્થાને આવે તો અમે એસિડિકતાને શું કરે છે? વધારે છે. ને આ અસરને શું કહેવાય? ઓર્થો અસર. અને સ્પેશિયલ સુનિલ લઈને આવ્યો તો આ પ્રશ્ન, અને એણે જ સૌથી પહેલી માર ખાધી આ પ્રશ્ન માટે. ઓકે, થઈ ગયું. સારું, હવે તમને નહીં ભૂલાય લાગે? હવે ભૂલાશે? આઈ થિંક તો ના ભૂલાવું છું. મારે કોઈ મારવા નતા તમને, પણ તમને બીજી વખત ભૂલાય ના કે ઓર્થો ઇફેક્ટ આવે એવું યાદ રહે. ચાલો, બાકી કોઈ એવો ઉદ્દેશ્ય નતો મારો. થઈ ગયું? આવડી જશે? ભણાયેલી કે નહીં એસિડિકતા બેઝિકતા? એક લેવલ થી ભણાઈ હતી એસિડિકતા બેઝિકતા મેં તમને કેવી રીતે? એક લેવલ થી. બરાબર. પણ આપણે તો શું હે કે રાત ગઈ ને વાત ગઈ, પણ એવું ના હોવું જોઈએ. બરાબર. સારું. હવે CO બંધના વિભાજનની પ્રક્રિયાઓ જોઈએ છે. શું જોઈએ છે? CO બંધ. પહેલા આપણે જોયું OH બંધના વિભાજનની પ્રક્રિયામાં ધાતુ સાથે, ધાતુ હાઇડ્રોક્સાઇડ સાથે, ધાતુ કાર્બોનેટ સાથે, ધાતુના બાયકાર્બોનેટ સાથે જુદી જુદી પ્રક્રિયાઓ દેખી આપણે એસિડની. હવે આપણે એસિડમાં દેખીએ છીએ બેટા CO બંધના વિભાજનની પ્રક્રિયા. તેમાં એસ્ટરનું બનવું, એસાઇલ હેલાઇડનું બનવું, એના પછી એનહાઇડ્રાઇડનું બનવું, એના પછી એમાઇડનું બનવું. કોનું બનવું? એમાઇડ. તો સારું. હવે પહેલી પ્રક્રિયા જે હે એસ્ટરનું બનવું, તો એસ્ટરીકરણ 1000 વખત ભણ્યા. એસિડ વત્તા આલ્કોહોલ શું બને? એસ્ટર. એમાં આલ્કોહોલનો OH બંધ તૂટે અને એસિડનો CO બંધ તૂટે. તો કશું ભણવાની જરૂર નહીં એમાં. બસ એસિડ વત્તા આલ્કોહોલ શું બને? એસ્ટર વત્તા પાણી. જે એસ્ટરીકરણ ચેપ્ટર 11 માં, ચેપ્ટર 10 માં, ચેપ્ટર 8, ચેપ્ટર 9, ચેપ્ટર 7, ચેપ્ટર 5, બરાબર, એ બધામાં નહોતું, પણ ઓર્ગેનિકના ચેપ્ટરોમાં હતું, એ આપણે ભણ્યા. તો એનું એ જ છે. હવે એસાઇલ હેલાઇડનું બનવું. કોનું બનવું? એસાઇલ હેલાઇડ. તો કેવી રીતે બને એસાઇલ હેલાઇડ સમજાઈ દઉં. આમાં તમને લાગશે કે પેલું આવ્યું, પણ પેલું નહીં, આ ઓલું એ. ધ્યાન રાખજો. એસિડ એસિડની પ્રક્રિયા PCl3 સાથે કરાય. કોણ સાથે? PCl3. તતડ. પણ પેલું આલ્કોહોલનું તતડ હતું, આ રહ્યું એસિડનું તતડ છે. ધ્યાન રાખજો. પેલું કોનું તતડ હતું? આલ્કોહોલનું. આ રહ્યું તતડ એસિડનું. અહીંયા 3 માલ એસિડ લઈશું, બરાબર, અને એની પ્રક્રિયા કોના સાથે કરાવીશું? PCl3 સાથે. તો OH નીકળીને એના બદલે Cl જતો રહેશે, અને આ બની જશે RCOCl, મતલબ કે એસાઇલ હેલાઇડ. અને શું ઉત્પન્ન થશે? H3PO3 ફોસ્ફોરિક એસિડ. આના બદલે તમે ડાર્જન વાળી બી કરાવી શકો. ડાર્જન વાળી યાદ હે ને કે ભાઈ એસિડ લો તમે RCOOH, અને શું લઈ લો? SOCl2 લઈ લો, બરાબર. એનું એ ત્યાંથી OH નીકળી જશે, કોણ થશે? Cl. એટલે શું બનશે? RCOCl વત્તા SO2 વત્તા HCl ગેસ. તો આ હે એસિડના અંદર CO બંધ તૂટવાની પ્રક્રિયા. કેમ કે તમે જુઓ અહીંયાથી OH નીકળે એટલે આ CO બંધ તૂટ્યો કહેવાશે. કારણ કે એસિડ આવો હોય RC ડબલ બોન્ડ OH, તો અહીંયાથી OH નીકળી રહ્યું હોય, એનો મતલબ C અને O વચ્ચેનો બંધ તૂટ્યો છે. તો આવડી જશે બેટા. આમાં આ જ આપેલી છે PCl3 સાથે, SOCl2 સાથે અને PCl5 સાથે પણ આપીએ છીએ. કોના સાથે? PCl5. હવે એની એ જ કરવાની. PCl5 સાથે કરો તો ફોકલ 3 વત્તા HCl બહાર નીકાળવાનું. સમજ્યા કે નહીં? કરાવી દઉં છું હવે એવી.
મનની મનમાં ના લઈ જાય બરાબર એસિડ વત્તા PCl5 તો શું બનશે RCuCl વત્તા પોકલ 3 વત્તા HCl જે આપણે આલ્કોહોલ વાળામાં કરતા હતા ને એનું એ ધંધો હવે કેમાં કરવા ચાલુ કર્યો આપણે એસિડમાં તો બિઝનેસ बढ़ा रहे हैं हम સમજી ગયા તો એસ્ટર નું બનવું આવડશે આ શું બનાવ્યું SI હેલાઇડ નું બનવું જે કયા બંધના વિભાજનની પ્રક્રિયા છે CO બંધના વિભાજનની પ્રક્રિયા છે હવે જોઈએ N હાઇડ્રાઇડ નું બનવું કોનું બનવું હાટો કે N હાઇડ્રાઇડ નું બનવું હવે ધ્યાન રાખો કાલે આપણે N હાઇડ્રાઇડ માંથી એસિડ ની બનાવટ ભણ્યા કાલે આપણે N હાઇડ્રાઇડ માંથી એસિડ ની બનાવટ આજે આપણે એસિડ માંથી N હાઇડ્રાઇડ ભણીશું શું ભણીશું એસિડ માંથી N હાઇડ્રાઇડ તો કશું નહીં N હાઇડ્રાઇડ માં પાણી નાખતા હતા તો બે એસિડ બનતા હતા બે એસિડ માંથી પાણી નીકળશે તો N હાઇડ્રાઇડ બનશે સિમ્પલ વસ્તુ એને કાલે શું હતું N હાઇડ્રાઇડ માં પાણી નાખતા હતા તો બે એસિડ બનશે આજે બે એસિડ ને ભેગા કરો અને પાણી નીકાળો તો શું બનશે N હાઇડ્રાઇડ मान लो कि तुम्हारी जोड़े CH3COOH છે વત્તા તમે બીજો પણ લઈ લો CH3COOH બે એસિડ છે એનું નિર્જલીકરણ કરો શું કરો નિર્જલીકરણ માટે P4O10 અથવા Al2O3 અથવા H2SO4 અથવા KHSO4 આ બધાનો તમે ઉપયોગ કરી શકો આ ખૂબ સારા નિર્જલીકરણ કરતા છે અને આમાં Al2O3 તો નિર્જલીકરણ भी કરાવશે ને ઉપરથી જે પાણી ઉત્પન્ન થશે એના અધિશોષણ માટે કામ લાગશે કારણ કે Al2O3 જે છે એલ્યુમિના છે એ શું છે અધિશોષક છે તો તમે P4O10 બરાબર અથવા એલ્યુમિના અથવા H2SO4 સાંદ્ર બરાબર અથવા KHSO4 આવા બધા શું વાપરી શકો બેટા નિર્જલીકરણ કરતા આ બધા શું કહેવાય નિર્જલીકરણ કરતા જે પાણી દૂર કરશે શું થશે બેટા તો અહીંયાથી નીકળશે OH અને અહીંયાથી નીકળશે H ચલો અહીંયાથી H નીકળે શું વધ્યું CH3COO વધ્યું એના સાથે પેલું જોડાઈ જશે શું CH3COO અને પેલું શું છે CO અને CH3 તો આ શું બની ગયું N હાઇડ્રાઇડ વત્તા દૂર શું થયું પાણી એટલે તમે અહીંયા ના લખવું હોય તો તમે આટલે લખી શકો પ્લસ શું લખી શકો H2O સમજ્યા જરૂરી નહીં કે તમે 2 મોલ એસિડ લો એવું જરૂરી નથી કે તમે 2 મોલ એસિડ લો જરૂરી છે કે જે તમે લઈ રહ્યા છો એમાં 2 COOH હોવા જોઈએ શું હોવા જોઈએ 2 COOH ધારો કે કોઈ બાળક આવું લે છે CH2 COOH અને અહીંયા COOH કયો એસિડ છે આનું સામાન્ય નામ કોણ કહેશે આ કયો એસિડ છે આનું ચૂપ રહે આ કયો એસિડ છે સામાન્ય નામ આનું ચૂપ રહેવાનું છે હું જેને પૂછીશ એ જ જવાબ આવશે આ એસિડ નું સામાન્ય નામ શું છે પહેલા છોકરીઓ આપશે જવાબ પછી છોકરાઓનો વારો આવશે આનું સામાન્ય નામ શું है પરિસ્થિતિ યાદ કરો આવી પરિસ્થિતિ હતી CH2CO આવી પરિસ્થિતિને આપણે શું કહેતા હતા કરણ સક્સી અને એસિડ ના નામમાં શું લગાડતા હતા ઇક એસિડ એટલે એનું નામ શું થશે શું નામ થશે હાથકાર कर कर फटाफट कर जल्दी कर खावी तो पड़શે तैयारी नहीं એટલે जल्दी खाई ले नहीं मरी है धीमे मारिश नहीं तो जोर से अंदर सटा गई अड़ी ही नहीं अड़ी अड़ी गई नहीं अड़ी चलो તો શું है सक्सिनिक एसिड શું है सक्सिनिक एसिड હવે આપણે આનું શું કરાઈએ નિર્જલીકરણ શું કરાઈએ નિર્જલીકરણ તૈયારી ફૂલ કરીને બેસવાનું કેવી ફૂલ બરાબર
હવે ધ્યાન રાખજો, આ સક્સિનિક એસિડ આપણે એનું શું કરાવીએ, નિર્જલીકરણ ગરમ કરીએ છીએ. હવે પાણી ક્યાંથી નીકળશે, તો જે એસિડ હશે ત્યાંથી. એવું જરૂરી નહીં કે અલગ અલગ 2 મોલ હોવા જોઈએ. એક મોલમાં 2 COO હશે તો બી કામ કરી દેવાનું. તો અહીંયાથી નીકળશે OH અને આટલેથી નીકળશે H, અને આ લોકો આમ સાયક્લિક સ્ટ્રક્ચર બની દેશે પાણીની કાઢી. સમજાય કે નહીં? ક્લિયર? આ બનશે C બરાબર, પછી આને જોડે ડબલ બોન્ડ O અને બીજો એક O, પછી શું હે CH2, શું હે CH2, પછી બીજો બી શું હે CH2, અને આટલે એક C હે, શું હે C, આ રહ્યો C કયો, આ C, પછી એ ડબલ બોન્ડ C O અને એનો OH તો નીકળી ગયો, ખબર પડી? એટલે આ ટાઈપનું બનશે, મતલબ બનશે તો એનહાઇડ્રેટ. શું બનશે? એનહાઇડ્રેટ. પણ કેવો એનહાઇડ્રેટ બનશે? સાયક્લિક એનહાઇડ્રેટ. સમજ્યા કે નહીં? આ બધું બુકમાં નહીં હે, પણ આ બધા MCQ નીટ જઈને અંદર પૂછી શકે. તમને એટલું ખબર હોવી જોઈએ કે તમારે 2 COOH ની જરૂર છે, 2 મોલ એસિડની જરૂર નથી. એટલે આના પરથી હું તમને એક પ્રશ્ન બનાવીને પૂછી શકું કે મારી જોડે થેલિક એસિડ છે, શું છે થેલિક એસિડ, COOH થેલિક એસિડ, અને આનું હું Al2O3 દ્વારા નિર્જલીકરણ કરાવું છું, અથવા હું તો કહું ભલે સાંદ્ર H2SO4 દ્વારા હું આનું શું કરાવું છું, નિર્જલીકરણ કરાવું છું. Al2O3 દ્વારા અથવા સાંદ્ર H2SO4 દ્વારા શું કરાવું છું, નિર્જલીકરણ. અહીંયાથી H અને અહીંયાથી OH બહાર નીકળે છે, એટલે શું બહાર નીકળે છે, H2O. તો ચલો શું બનશે, શું બનશે? હવે તૈયારી નહીં હો બેટા, વાંચવાનું મજબૂત રાખો બેટા. હમણાં તમને સામાન્ય નામના વિડીયો જોવાના કીધા તમે જોયા, લખ્યા, તો કેમ તૈયાર નહીં કરી? બધું વ્યવસ્થિત તૈયાર કરાવે તો વાંચે, પણ તાર વંચાતું નહીં. હું કહી દઉં તને બરોબર. તમને કીધું અહીંયા વાંચો, હજી તમે સુધર્યા નહીં, અથવા બસ અહીંયા આવીને જ વાંચો, અથવા કંઈ નહીં, અહીંયા વાંચો. નહીં તો તમે વાંચીને ઊંધા પડી જવાના. ને બંને અલગ અલગ ટાઈમ ફેઝમાં અહીંયા વાંચવા આવે, સેમ ટાઈમ ફેઝમાં નહીં. અને આવો સેમ ટાઈમ ફેઝમાં તો એક માણસ ઉપર રહેશે, એક માણસ નીચે રહેશે, ખબર પડી? બાકી ભેગા થઈને તો ભજીયા જ તળશો આપણે. શું તળશો? હા, અમુક વાર ટીકડી ભજીયા તળી નાખો. અચ્છા, થઈ ગયું. સારું. માળ એક ના હોવું જોઈએ બંને, એક છે ધાબાની પેલી બાજુ, તો એક નીચે ટોકા બે. તો ધ્યાન રાખજો. હવે આટલેથી શું નીકળે છે, OH, અને આટલેથી H. શું આ નીકળશે, H2O. ક્લિયર? ચલો આવજો ભેગા ભેગા, પણ અલગ અલગ બેસવાનું બંને. ચાલો સારું, એટલે ભેગા એક્ટિવ અને ડીઝલ પછી. હવે આટલે ધ્યાન આપજો, આટલે બનશે C ડબલ બોન્ડ O, આ O, અહીંયા શું બનશે, C ડબલ બોન્ડ O. ખબર પડી? તો થેલિક એનહાઇડ્રેટ બનશે. શું બનશે, થેલિક એનહાઇડ્રેટ, અને શું ઉત્પન્ન થશે, H2O. તો ધ્યાન રાખજો, અહીંયા એનહાઇડ્રેટ જ બને છે. ક્લિયર? આ બધી આપણે પ્રક્રિયાઓ ભણ્યા. એસિડમાંથી શું ભણવાની, એનહાઇડ્રેટ બનવાની. અને આ બધી એસિડની શું કહી શકાય, રાસાયણિક પ્રક્રિયા. અને એસિડને શું કહી શકાય, રાસાયણિક પ્રક્રિયા. તો એસિડમાંથી એસ્ટર બનવું એક રાસાયણિક પ્રક્રિયા છે. એસિડમાંથી એસાઇલ હેલાઇડ બનવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. પછી એસિડમાંથી આવી રીતે એસ્ટર બનવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. લખી દેજો. લખને હવે લંગૂર છે. 14 તારીખે ટેસ્ટ રોજ સિલેબસ યસ. ચોથા ચેપ્ટર બધાએ શું કર્યું? પહોંચ્યો તમે જે એક્સ્ટ્રા જે સારું, જેમણે બી ચોથા ચેપ્ટરના લેક્ચરો જોયા છે એ બધા મને બતાવવાના છે. લઈને આવ્યા છે? સારું, શું લાવ્યા? તમે કેટલા જોયા ચોથા ચેપ્ટર? કેટલા? देख लो नहीं चल रहा
લખેલું. ત્રણ દેખાય. બે કેટલા દિવસમાં પૂરું કરવાનું કીધું? 10 તારીખ સુધીમાં. હે ને? આજે 10 તારીખે 10 છે ને આજે? પડ્યું છો આ બહાર કાઢેલો ના ચાલે ને એવી રીતે. આ લોકોને તો પ્રેક્ટિકલ બી હતા, સ્કૂલ બી હોય, તમારે શું બેન હોય તો ચાલો થઈ ગયું. વાતો હોય ને આખા ગામની વૈજાપટ્ટી. સારું હવે બીજું હવે દેખજો અહીંયા એમાઇડ નું બનવું હોય. શું હે? એમાઇડ. બરાબર. તો ધ્યાન રાખજો એમાઇડ નું બનવું કેવી રીતે. સારું હવે એમાઇડ નું બનવું. તો બનેવીની 4 ઘાત છે સમજ્યા ને. એમાં હવે લાસ્ટ છે એમાઇડ નું બનવું. તો એમાં શું એસિડ લેવાનું, એસિડ ની પ્રક્રિયા એમોનિયા સાથે કરવાની. કોના સાથે? એમોનિયા. તો ધ્યાન રાખજો કે CH3COOH એસિડ અને એની પ્રક્રિયા આપણે કોના સાથે કરીશું? એમોનિયા સાથે. તો હવે એક વસ્તુ સમજો, એસિડ એસિડ અને એમોનિયા બેઝ. એસિડ શું है? એસિડ અને એમોનિયા શું है? બેઝ. તો એસિડ નું કામ है પ્રોટોન નું દાન કરે અને બેઝ નું કામ है પ્રોટોન સ્વીકાર. તો આરે પ્રોટોન નું દાન કરે તો શું બનાવશે? CH3COO માઈનસ અને આ પ્રોટોન સ્વીકારે તો શું બનાવે? NH4+. હવે એક જુવાન માઈનસ અને એક જુવાન પ્લસ કોઈ જોતું નથી તો કેવા રહેશે? જોડે. સમજ્યા કે નહીં? એટલે આ બની ગયું CH3COO માઈનસ અને NH4+. એમોનિયમ એસિટેટ. શું બની ગયું? એમોનિયમ એસિટેટ. થોડાક આને ગરમ કરવાનું છે એટલે આમાંથી પાણી દૂર થશે. શું દૂર થશે? પાણી. પાણી એટલે H2 અને અહીંયાથી O. ચલો આમાંથી H2O નીકળી જાય શું રહે? CH3CONH2. કેમ કે એક O નીકળી ગયો એટલે એક રહ્યો અને 4 માંથી 2 H નીકળી ગયા એટલે 2. સમજ્યા કે નહીં? ઈઝી હે? બિલકુલ ઈઝી હે. કેવું હે? બિલકુલ ઈઝી. चलो હવે આવી રીતે એસિડ है बेंजोइक एसिड. चलो आनी सेम टू सेम प्रक्रिया करी मन बताओ. થઈ ગયું. સારું હવે આનું કરાવો. આવું હે ક્લિયર. બે COOH અહીંયા બી COOH અને આટલે બી COOH અને તમારી જોડે બે એમોનિયા હે. કેટલા એમોનિયા હે? બે એમોનિયા. ચલો તો શું કરશો?
કેટલા એમોનિયા બે શું હશે કહો થઈ ગયું દેવો હવે શું થશે બરાબર તો તમે એમ બે એમોનિયા આપશો ને તો એ બે જગ્યાએથી H+ સ્વીકારશે કેટલા બે એટલે એમોનિયા એક અહીંયા જશે એક અહીંયા જશે ને આને આવું બનાવશે બેટા બરાબર C એટલે NH4 પ્લસ અહીંયા બી આવું નવું બનાવશે C માઇનસ અને એટલે NH4 પ્લસ હવે આને ગરમ કરશો ને બેટા એટલે પાણી બી કેટલું નીકળશે 2 મોલ પાણી નીકળશે અને આવું બનશે બેટા કેવું બનશે CONH2 અને CONH2 આવું બનશે શું બનશે આવું હવે એક સ્ટેપ નવું હોય અને વધુ ગરમ કરતા શું કરતા વધુ ગરમ કરતા આટલા સુધી તમે બરોબર કર્યું છે બધા હે ને હવે નવું સ્ટેપ વધુ ગરમ કરતા શું હે વધુ ગરમ કરતા અહીંયાથી NH2 નીકળે ને અહીંયાથી H નીકળે શું નીકળે H એટલે NH3 નીકળે શું નીકળે NH3 હવે અહીંયાથી NH2 ને અહીંયાથી H NH3 નીકળે તો ચલો અહીંયાથી H નીકળ્યું શું વધ્યું નીચે શું વધ્યું C ડબલ બોન્ડ O અને શું વધ્યું NH સમજ્યા કે નહીં અને પહેલા તો આખું NH2 નીકળી ગયું એટલે શું વધ્યું C ડબલ બોન્ડ O હવે આની સંયોજકતા ખોટી એટલે આ શું કરશે નાઇટ્રોજન સાથે બંધ બનાવી દેશે મતલબ કે આ ટાઈપનું એક સંયોજન બનશે આ ટાઈપનું શું બનશે એક સંયોજન અને આને આપણે કહીએ છીએ થેલેમાઇડ શું કહીએ છીએ થેલામાઇડ અને ધ્યાન રાખજો થેલામાઇડનું આ સ્થાયી સ્વરૂપ છે આ સ્વરૂપ એટલું સ્થાયી હોતું નથી જે વધુ સ્થાયી થેલામાઇડ એ આ છે બરાબર જ્યારે આપણે આ થેલામાઇડ જે છે એને ગરમ કરીશું અને આમાંથી શું નીકળી જશે NH3 એટલે જે આ બીજો થેલામાઇડ મળશે એ કેવો હશે વધુ સ્થાયી થેલામાઇડ સમજી ગયા તો આ એક વધારાનું સ્ટેપ છે ક્લિયર આવડી જશે થેલામાઇડ આ સૂત્ર યાદ રાખવાનું થેલામાઇડનું સ્ટેબલ સ્વરૂપ આ નહીં આમ તો થેલા કન્ડિશન આને કહેવાય બરાબર પણ ખાલી આ આપવા દે થેલામાઇડ માટે સ્ટેબલ સ્વરૂપ આ છે ક્લિયર સમજ્યા કે નહીં ચલો તો આવડશે એમાઇડનું બધું તો એસિડમાં OH બંધના વિભાજનની પ્રક્રિયા આવડશે એના પછી CO બંધના વિભાજનની પ્રક્રિયા આવડશે ચલો એના પછી જોઈએ છે COOH સમૂહમાં થતી હોય તેવી પ્રક્રિયાઓ કઈ પ્રક્રિયા જોઈએ છે જે પ્રક્રિયાઓ કેમાં થતી હોય COOH સમૂહમાં થતી હોય સારું તો હવે COOH સમૂહમાં થતી પહેલી પ્રક્રિયામાં શું હોય રિડક્શન હવે રિડક્શન આપણે ભણીને આયા કે એસિડનું રિડક્શન થાય COOH નું તો શું બને CH2OH શું બને CH2OH અને પ્રાથમિક આલ્કોહોલ બનતા હોય છે શું બનતા હોય છે પ્રાથમિક આલ્કોહોલ આવડશે તો એ ભણવાની કોઈ જરૂર નથી આપણે જે આલ્કોહોલની બનાવટ વખતે એસિડનું રિડક્શન ભણ્યા હતા એનું જ માન લો કોઈ એસિડ આપણે જોડે CH3COOH આવો એસિડ હવે આપણે એનું રિડક્શન કરાવીએ કોનાથી LiLH4 અને પાણી દ્વારા આનું રિડક્શન કરાવીએ તો શું બની જશે આ
CH3 CH2OH એલ્કોહોલ બનશે. તો હું તંબુરો ભણવાનું આમાં હોય એનું એ જ એસિડના રિડક્શનથી શું બને એલ્કોહોલ. કોઈ ભણવાનું જેવું કરી રિડક્શન પહેલા આપણે ભણીને આયા રિડક્શન. હવે જોઈએ છે આપણે ડી કાર્બોક્સિલેશન. શું જોઈએ છે ડી કાર્બોક્સિલેશન. ડી કાર્બોક્સિલેશન એટલે CO2 દૂર થવાની ક્રિયા. શું હે CO2 દૂર. આમાં શું થશે કે જેટલા કાર્બનનો એસિડ હશે એના કરતાં એક ઓછો કાર્બન ધરાવતો આપણને હાઇડ્રોકાર્બન મળશે. જેટલા કાર્બનનો એસિડ હશે તેના કરતાં એક કાર્બન ઓછો ધરાવતો શું મળશે હાઇડ્રોકાર્બન. મતલબ કે તમારી જોડે આવું હોય અગર CH3COOH અને તમે આનું ડી કાર્બોક્સિલેશન કરાવો છો કોની હાજરીમાં નોચ ખાઓ. નોચ ખાઓ એટલે સોડા લાઈમ. તો અહીંયાથી દૂર થશે CO2. શું થશે CO2. આ CO2 અહીંયાથી સોડિયમ સાથે જોડાઈ અને બહાર કાઢશે Na2CO3 નટુ કોથળી. શું બહાર કાઢશે Na2CO3 નટુ કોથળી. આ કેલ્શિયમ અહીંયાથી OH સાથે જોડાઈ જશે અને બહાર કાઢશે CaOH twice. શું બહાર કાઢશે CaOH twice. વધારામાં બહાર નીકળશે પાણી. શું બહાર નીકળશે પાણી. હવે અહીંયાથી CO2 નીકળી ગયું એટલે CH3 અને H શું બની ગયું CH4. શું બની ગયું CH4. તો તમે દેખો એસિડ કેટલા કાર્બનનો હતો 2. સામે આલ્કેન કેટલા કાર્બનનો બન્યો 1. સમજ્યા કે નહીં? બસ આને જ કહેવાય ડી કાર્બોક્સિલેશન, બીજું કશું હે નહીં. ધારો કે આમ જો પ્રોપેનોઇક એસિડ હોય તમારી જોડે CH3 CH2 COOH કરાવો ડી કાર્બોક્સિલેશન શું થશે? માની લો કે તમારી જોડે બેન્ઝોઇક એસિડ છે. શું હે બેન્ઝોઇક એસિડ કરાવો ડી કાર્બોક્સિલેશન શું થશે? માની લો કે તમારી જોડે CH3COOH CH2COOH કયો એસિડ હે સક્સિનિક એસિડ કરાવો ડી કાર્બોક્સિલેશન શું થશે? આ વખતે જેને ખોટું પડ્યું સમજ્યા ને?
દેખશો હવે રોણા અહીંથી CO2 દૂર થશે શું થશે CO2 અને આ બનાવી દેશે CH3 CH3 કેમ કે CH2 ને H મળી જશે તો એ બની જશે CH3 ઇથેન બાકી તો જે લંગર વંગર નીકળતા હશે નટુ કોથળી એના ભાઈ COH ટ્વાઇસ ને બધું નીકળી જશે આમાંથી CO2 દૂર થશે શું થશે CO2 H હવે ના લખો તો ચાલે એટલે આ બની જશે બેન્ઝીન શું બની જશે બેન્ઝીન સમજ્યા કે નહીં આજે COOH છે આમાંથી CO2 નીકળે એટલે આ શું બની જશે બેન્ઝીન બાકી જે બી નીકળી જશે હવે આપણો સક્સિનિક એસિડ આપણે નોચ ખાવ લઈશું તમને એમ કે બંને બાજુથી CO2 નીકાળી દઈએ देखो गांडा છો તમે શું છો ગાંડ બે બાજુથી CO2 ના નીકળે કોઈ બી એક બાજુથી જ નીકળે CO2 કો તો આનો CO2 નીકળે કો તો આનો નીકળે બેનો CO2 કદી નીકળે નહીં કોઈ બી એક બાજુથી CO2 નીકાળવાનું એક બાજુ એમને એમ રહેશે COOH પછી CH2 અને CH3 ખબર પેલું એમને એમ રહેશે બંને બાજુથી કોણે નીકાળ્યો CO2 ખેંચીને લાંબા મારો આજુબાજુ વાળાને કેમ કે તમે આજુબાજુ વાળા સારા નથી એ તમને સારી સલાહ આપતા નથી હાલ तुम्हारे ने मैं समझा कि नहीं ओके तो ધ્યાન રાખજો કે CO2 બંને બાજુથી નીકાળવાનો નથી કોઈ બી એક COOH માંથી CO2 નીકાળવાનું આપણે ડી કાર્બોક્સિલેશન ભણીએ છીએ ડબલ કાર્બોક્સિલેશન ભણતા નથી સમજાય કે નહીં એટલે એક જ CO2 આપણે નીકાળીશું આવડ્યું કે નહીં હવે આ થઈ ગયું તો આ કઈ પ્રક્રિયા ભણી દીધી મેં તમને COOH તમે દેખો આને કોઈ ફરક નહીં પડતો આખે આખા COOH સમૂહમાં પ્રક્રિયા થઈ રહી છે આખો COOH સમૂહ ગાયબ થઈ રહ્યો સમજ્યા કે નહીં તો આને કહેવાય COOH સમૂહમાં થતી પ્રક્રિયા પહેલામાં શું હતું ખબર ખાલી આને COOH આમ ના રહેતો હતો અહીંયાથી OH બંધ ઉઠતો હતો સોડિયમ આવતો હતો પછી બીજું ભણ્યા ને આમાં શું હતું કે CO એમ ના રહેતો હતો OH જતું હતું કંઈક આવતું હતું હવે એવું છે આખે આખું COOH જ બિચારો ગાયબ થઈ રહ્યો છે मतलब કે પહેલા હતી OH બંધના વિભાજનની પછી હતી CO બંધના વિભાજનની અને હવે આપણે ભણ્યા છીએ COOH સમૂહમાં થતી પ્રક્રિયા હવે એવી પ્રક્રિયા ભણવાની છે કે જેમાં COOH સમૂહને કોઈ ફરક પડશે નહીં જે પણ થશે કોને થશે હાઇડ્રોકાર્બન ભાગને થશે કોને થશે હાઇડ્રોકાર્બન ભાગ मतलब કે COOH ને કોઈ ફેર પડવાનો નથી પણ આમાં જે હાઇડ્રોકાર્બન ભાગ જે રહેલો હશે એને ફરક પડશે તો પહેલી પ્રક્રિયા છે હેલ વોલ હાર્ડ વર્ડ હેલી જેલી સ્કાય રિએક્શન જે આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા છે આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય તો COOH સમૂહની નજીક રહેલો જે કાર્બન છે એના ઉપર રહેલા હાઇડ્રોજનને આપણે આલ્ફા હાઇડ્રોજન કહીએ છીએ પ્રક્રિયા શું છે તો તમારે આપણે માન લો કે CH3 COOH છે તો આની બાજુવાળો કાર્બન એટલે આલ્ફા એના ઉપર હાઇડ્રોજન છે હવે તમે શું કરો કે લાલ ફોસ્ફરસ વત્તા Cl2 લો શું લો બેટા લાલ ફોસ્ફરસ વત્તા Cl2 તો શું થશે અહીંયાથી H નીકળશે Cl જતો રહેશે ચલો હવે શું બહાર નીકળશે HCl એક Cl જશે શું બની જશે CH2 Cl અને COOH ખબર હવે આ બન્યું એના અંદર વળી તમે લાલ ફોસ્ફરસ અને Cl2 ઉમેરો શું ઉમેરો લાલ ફોસ્ફરસ અને Cl2 હજી આલ્ફા હાઇડ્રોજન છે તો હજી Cl જતો રહેશે H બહાર નીકળશે શું થશે HCl અને આ બની જશે CH2CH COOH હજી આલ્ફા હાઇડ્રોજન છે જ્યાં સુધી આલ્ફા હાઇડ્રોજન છે ત્યાં સુધી તમે એને લાલ ફોસ્ફરસ અને Cl2 ઉમેરતા રહો શું ઉમેરતા રહો લાલ ફોસ્ફરસ અને Cl2 વળીથી H નીકળી જશે શું બહાર આવી જશે HCl કોણ જતું રહેશે Cl3 શું બની જશે આ CCl3 COOH શું બનશે CCl3 COOH આવડી ગયું હવે હું તમને એક આ પ્રકારનું આપું છું ચલો CCH3 CCH3 બરાબર અને COOH ચલો હવે હું લઉં છું લાલ ફોસ્ફરસ અને Cl2 બરાબર ફટાફટથી આની પ્રક્રિયા કરીને મને કહેવાનું છે લખીને ડાયા થયા વગર ક્લિયર જે સૌથી પહેલો આનો જવાબ લાવશે લખીને પ્રક્રિયા મને કહેવાની છે ડાયા થયા વગર DAYATHAYAVGAR ખબર ને ઇંગ્લિશમાં બી કહી દીધું મેં ડાયા થયા વગર લખને હારી
લખીએ આ પ્રક્રિયા બધાય તો ઉપર વાળી લખો ને પહેલા પછી એનો જવાબ આલો ચૂપચાપ પહેલો જવાબ દવે આવશે આનો मन पूछे શું જવાબ આલે ના થાય પ્રક્રિયા કેમ કે અહીંયા આલ્ફા હાઇડ્રોજન જ નહીં કેમ કે અહીંયા આલ્ફા હાઇડ્રોજન નથી એટલે પ્રક્રિયા નહીં થાય બરાબર આજે COOH છે એના બાજુ વાળા કાર્બન ઉપર એક બી હાઇડ્રોજન નથી એટલે સિમ્પલ જવાબ है પ્રક્રિયા ન થાય શું જવાબ है પ્રક્રિયા ના થાય चलो હવે CH3 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 CH CH3 અને COOH હવે આના અંદર લાલ ફોસ્ફરસ અને Br2 જોડે પ્રક્રિયા કરાઈએ છે ચલો શું બનશે નિપજ એટલે કોઈ થશે કે નહીં થાય થશે અહીંયાથી હાઇડ્રોજન નીકળીને અહીંયા શું લાગી છે બ્રોમિન કેમ કે એક આલ્ફા હાઇડ્રોજન છે તો એક વખત તો થશે વધારે નહીં થાય તો કંઈ નહીં હવે તમે આ પ્રક્રિયામાં દેખો कि COOH ने कोई फर्क पड़े है COOH જેમ છે એમાં પ્રક્રિયા ક્યાં થઈ રહી છે હાઇડ્રોકાર્બન ભાગમાં થઈ રહી છે પ્રક્રિયા ક્યાં થઈ રહી છે જે ભાગ હાઇડ્રોકાર્બન છે એમાં પ્રક્રિયા થઈ રહી છે COOH ને કોઈ ફરક પડતો નથી સમજ્યા એના પછીની ESR પ્રક્રિયાઓ શું છે ESR તમને આવડે જ છે અને હું તમને કહી દઉં COOH એ મેટા નિર્દેશક છે કેવો છે કારણ કે તમે નાઇટ્રેશન કરાવશો તો મેટા ઉપર નાઇટ્રો દાખલ થશે સલ્ફોનેશન કરાવશો તો મેટા ઉપર સલ્ફો દાખલ થશે બ્રોમિનેશન કરાવશો તો મેટા ઉપર બ્રોમો દાખલ થશે ક્લોરિનેશન કરાવશો તો મેટા ઉપર ક્લોરો દાખલ થશે FC આલ્કાઇલેશન કરાવશો તો મેટા ઉપર CH3 દાખલ થશે FC એસાઇલેશન કરાવશો તો મેટા ઉપર COCH3 દાખલ થશે ESR પ્રક્રિયામાં COOH ને કોઈ ફરક પડશે कोई फर्क नहीं पड़े ने तो COOH तो एम एम रहશે જે દાખલ થશે ક્યાં દાખલ થશે મેટા સ્થાન मतलब કે વલયમાં વિસ્થાપન થશે COOH સમૂહનો કોઈ ફરક પડશે નહીં એનો મતલબ કે એ પણ એક હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા છે હવે એક કન્સેપ્ટ અહીંયાથી ચોપડીમાંથી આ ચેપ્ટરમાંથી પૂછાતો હોય છે સંયુગ્મી એસિડ બેઝનો કન્સેપ્ટ છે કોનો કન્સેપ્ટ છે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ तो ध्यान रखो एसिड नो संयुग्मी बेઝ હોય અને બેઝ નો સંયુગ્મી એસિડ હોય એસિડ જેટલો પ્રબળ હોય એટલો જ એનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય જેમ એસિડ પ્રબળ હોય જેમ એસિડ પ્રબળ તેમ તેનો સંયુગ્મી બેઝ નિર્બળ તેમ તેનો સંયુગ્મી બેઝ નિર્બળ પહેલા તો સંયુગ્મી બેઝ કોને કહેવાય તો કોઈ પણ એસિડ છે એમાંથી એક H+ ઓછો થઈ જાય कोई पण एसिड માંથી શું થાય એક H+ ઓછો થાય ધારો કે આ એસિડ આમાંથી એક H+ ઓછો થયો ધારો કે બીજો એસિડ છે આ પ્રકારનો એસિડ છે અને આમાંથી એક જ H+ ઓછો થાય કેટલો એક તો આ શું બનાવશે Ha- ધારો કે આવો એસિડ છે H3A અને આમાંથી કેટલો H+ ઓછો થાય હા તો કેટલો H+ ઓછો થાય એક જ H+ ઓછો થાય અને આવું બને H2A- તો આ એસિડ છે આ શું है एसिड અને આને કહેવાય એનો સંયુગ્મી બેઝ શું કહેવાય સંયુગ્મી બેઝ કોઈ પણ એસિડ માંથી જ્યારે એક પ્રોટોન ઓછો થાય કોઈ પણ એસિડ માંથી જ્યારે એક પ્રોટોન ઓછો થાય ત્યારે એસિડ માંથી જે બન્યું એ તે એસિડ નો શું છે સંયુગ્મી બેઝ છે ધારો કે એસિડ પ્રબળ હોય તો એનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય અને એસિડ નિર્બળ હોય જેટલો એટલો એનો સંયુગ્મી બેઝ પ્રબળ આના ઉપરથી એક પ્રશ્ન છે મારો क्या नोटिस CH3 CHF COOH CH3 CHCl COOH CH3 CH Br COOH CH3 CH3 અને COOH આ ચોથું આ ત્રીજું આ બીજું અને આ પહેલું આ બધા એસિડો જ છે આ બધા શું છે એસિડ કયા એસિડનો સંયુગ્મી બેઝ પ્રબળ હશે કયા નંબરના એસિડનો સંયુગ્મી બેઝ સૌથી પ્રબળ હશે
ચોથાવાળા. હવે તમારે એ દેખવાનું છે કે આમાંથી કયો એસિડ નિર્બળ છે. શું દેખવાનું? કયો એસિડ નિર્બળ. તો સમજો હવે આટલો જ બધામાં કોમન છે. આ તો બધામાં શું છે? કોમન. અહીંયા માઇનસ આઈ હશે એટલે એસિડિક સ્ટ્રેન્થ વધશે. અહીંયા માઇનસ આઈ એટલે એસિડિક સ્ટ્રેન્થ વધશે. અહીંયા માઇનસ આઈ એટલે એસિડિક સ્ટ્રેન્થ વધશે. અહીંયા પ્લસ આઈ એટલે એસિડિક સ્ટ્રેન્થ ઓછી થાય. એનો મતલબ કે આ નિર્બળ એસિડ છે અને એસિડ જેટલું નિર્બળ એટલો એનો સંયુગી બેઝ પ્રબળ. અને મેં પ્રશ્ન એમ પૂછેલો કે ઉપરોક્ત એસિડમાંથી કયા એસિડનો સંયુગી બેઝ પ્રબળ હશે? તો જે એસિડ નિર્બળ હશે એનો સંયુગી બેઝ પ્રબળ હશે. તો આવા એમસીક્યુ પણ આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. ઓર્ગેનિક ની અંદર આપણે ચેપ્ટર 10, 11 અને 12 તમને ભણાવી દીધું છે. એના અંદર તમને કોયડા આપ્યા હશે ચોપડીમાં. સ્વાધ્યાયમાં પણ કેટલાક પ્રશ્નો આપ્યા હશે. તો પહેલા ચોપડીના કોયડા, ચોપડીના લખાણ સંબંધિત પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો આટલું કરવાનું છે પહેલા. એના પછી જ બીજું કોઈ પણ કાર્યક્રમ હાથમાં લેવાનું છે ઓર્ગેનિકમાં. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઇબ.